નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જો હજી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફટાફટ ચેનલને જઈને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. તો મિત્રો, આપણે ગણિતની અંદર વિભાગ સીના જે પ્રકરણ 3 છે એના પ્રશ્નોનું આપણે સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાનું છે. બરાબર મિત્રો, તો પૂરેપૂરો વિડીયો જોજો અને મેં બનતા એવા પ્રયત્ન કર્યા છે કે તમને બધા દાખલા સરળતાથી સમજાઈ જાય. બરાબર મિત્રો, તો જો એની જે પહેલા 5 પ્રશ્ન આપણે આપેલા છે એ આપણે આદેશ રીતે ઉકેલવાના છે. તે બીજા પ્રશ્ન છે એ આપણને લોપની રીતે ઉકેલવાના છે. તો ચાલો આપણે પહેલા દાખલાની શરૂઆત કરીએ. તો પહેલા દાખલામાં આપણે બે સમીકરણ આપેલા છે. s - t બરાબર 3 અને s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર 6. તો જો પહેલે શું કરશું આપણે, તો આ પહેલું સમીકરણ છે, આ s - t બરાબર 3. એને હું નામ આપીશ સમીકરણ નંબર 1. બરાબર. બીજું સમીકરણ છે s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર 6. તો જો મિત્રો, પહેલું તો આપણે શું કરવું પડશે કે આ સમીકરણ આપણે સાદુરૂપ આપી દઈએ, જેના કારણે શું થઈ જાય કે આપણો દાખલો સહેલો થઈ જાય. બરાબર. તો આપણે શું કરશું, આમ ચોકડી ગુણાકાર કરશું. s ગુણ્યા 2 એટલે શું થશે, 2s થશે. 3 ગુણ્યા t એટલે 3t થશે. છેદમાં 2 નો ગુણાકાર કરવાનો, 2 તેરી 6 બરાબર 6. બરાબર. જો આ 6 છે આખા પદ આને ભાગાકારમાં છે, સામેની સાઈડે તો શું થઈ જાય, ગુણાકારમાં આવી જાય. એટલે 2s વત્તા 3t બરાબર શું થાય, 6 6 36. તો મિત્રો, આને આપણે નામ આપશું સમીકરણ 2. જો તમે સમીકરણ નંબર આને 2 આપ્યું હોય, પછી અહીંયા તમે સમીકરણ નંબર 3 આપવું હોય તો પણ તમે 3 આપી શકો છો. તમને જે ઠીક લાગે એવી રીતે તમારે કરવાનું. બરાબર. હવે શું કરવાનું કે આપણે આદેશ રીતે દાખલો ઉકેલવાનો છે. તો આદેશમાં શું હોય કે ગમે તે એક ચલ હોય એને કર્તા તરીકે તમારે લેવાનો અને બાકી બધા પદને એનાથી દૂર લઈ જવાનું. બરાબર. જેમ કે અહીંયા આપણું સમીકરણ નંબર 1 છે, તો શું કીધું છે કે s - t બરાબર આપણે 3 કીધું છે. તો ગમે તે એક ચલને શું કરીશું, કર્તા તરીકે લઈશ. તો જોજો અહીંયા કે સમીકરણ 1 પરથી આપણને શું મળશે, તો કે જો s બરાબર 3 વત્તા t એટલે કે -t છે, -t એને હું આ સાઈડ તરીકે લઈ જઈશ તો કેવા થઈ જશે, પ્લસ થઈ જશે. તો મેં શું કર્યું, આ સમીકરણને s મેં કર્તા તરીકે લીધા છે. તો મને s ની કિંમત શું મળી, 3 વત્તા t, જે હું કેની અંદર મૂકીશ, આ સમીકરણ નંબર 3 છે, આ જે સમીકરણ 3 આવ્યું એને આપણે કેમાં મૂકવાનું, તો 2 ની અંદર કિંમત મૂકવાનું. બરાબર. એટલે કે જે સમીકરણને આપણે કર્તા તરીકે લેવાનું હોય તો જે આપણે કિંમત મળે એ આપણે એના સિવાયના સમીકરણમાં મૂકવાનું. બરાબર. તો જો s ની કિંમત આપણે સમીકરણમાં 2 માં મૂકતા, સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. બરાબર. આપણે 2 s ની જગ્યાએ શું મૂકશું આપણે, તો કે 3 વત્તા t વત્તા 3t જે હતા એ જ અને 36 ના 36. બરાબર. તો જો ગુણાકાર કરશું, 2 તેરી 6, 2 ગુણ્યા t એટલે 2t વત્તા 3t ને 3 3t બરાબર 36. 2 ને 3 કેટલા થાય, 5 થાય એટલે 5t. આ 6 સરવાળામાં છે, સામે સજાય તો બાદબાકીમાં વહી જાય એટલે કે 5t બરાબર પછી શું મળશે, તો કે 30. તો જો આ t છે એ 30 સાથે ગુણાકારમાં, સામે સજાય તો શું થઈ જાય, ભાગાકારમાં વહી જાય એટલે શું આવશે, 30 ના છેદમાં 5. એટલે કે આપણે આમ t ની કિંમત કેટલી મળી, 6 50 ને 30. તો t ની કિંમત આપણને મળી છે 3, સોરી 6. તો આ t ની કિંમત કેની અંદર મૂકવાની, તો આપણે સમીકરણ નંબર 3 ની અંદર t ની કિંમત મૂકી દઈએ. તો t બરાબર 6 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, તો અહીંયા શું છે, s બરાબર 3, t ની જગ્યાએ શું મૂકવાનું, 6 મૂકવાનું. તો s બરાબર શું આવશે, 3 ને 6 તો 9. તો મિત્રો આપણને અહીંયા મળી ગયું, t બરાબર કેટલા મળ્યા, 6 મળ્યા છે અને s બરાબર કેટલા મળ્યા, 9 મળ્યા છે. બરાબર મિત્રો. તો આ હતો આપણો પહેલો દાખલો. હવે બીજો દાખલો આપણે સ્ટાર્ટ કરીએ. જો બીજો દાખલો, તો બીજા દાખલામાં શું કીધું છે કે 0.2x વત્તા 0.3y બરાબર 1.3 કીધા છે. બરાબર. અને આ સમીકરણ અહીંયા છે, ફરીથી એક વખત લખી લઉં.
હવે જો મિત્રો, આપણે આ દાખલાની અંદર શું જોશું, તમે જોઈ શકો છો તો કે પોઈન્ટ પછી છે ને બધી જગ્યાએ એક અંક છે, એટલે કે એક દશાંશ છે. કેટલા દશાંશ છે? એક દશાંશ છે. એટલે કે આ દરેક જગ્યાએ છે ને પોઈન્ટ પછી કેટલા દશાંશ છે? એક દશાંશ છે. તો આપણે શું કરશું કે બધી જગ્યાએથી દશાંશ હટાવી નાખશું. તો આપણે શું મળશે? 2x વત્તા 3y બરાબર 13. આપણું આ સમીકરણ નંબર 1. એ 4x વત્તા 5x બરાબર 23. આ આપણું સમીકરણ નંબર 2. બરાબર મિત્રો? તો જો અહીંયા આમાં પણ એમ જ કર્યું છે કે શું કર્યું? પોઈન્ટ પછી એક દશાંશ હતો જે આપણને હટાવી નાખ્યો. બરાબર? તો જો મિત્રો, આની અંદર શું કરવાનું છે? ગમે તે એક સમીકરણને કર્તા તરીકે આપણને લેવાનું છે. તો તમે ગમે તે સમીકરણને કર્તા તરીકે લઈ શકો છો. આપણે સમીકરણ 1 ને કર્તા તરીકે લઈએ, એમાં પણ x ની કિંમતને. બરાબર? તો જો સમીકરણ 1 પરથી શું મળશે? જોજો x પછી તો જો આપણે જસ્ટ તમને સરખું સમજાવશો, બરાબર? થોડુંક ચેક ચાક થશે પણ તમને સમજાવવા માટે. તો જો અહીંયા આપણે 2x છે, આ +3y છે, આ સાઈડ કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. બરાબર મિત્રો? આ 2 છે એક સાથે કેવા છે? ગુણાકારમાં. સામે છે તો શું થઈ જાય? ભાગાકાર મળી જાય. તો આપણને x ની કિંમત કેટલી મળી? તો 13 - 3y બરાબર 2. આ આપણું સમીકરણ નંબર 3. બરાબર? તો આપણે આ x ની કિંમત છે સમીકરણ 1 માંથી કર્તા તરીકે લીધી હતી. તો એની આપણે કિંમત કેની અંદર મૂકવાની? 2 ની અંદર મૂકવાની. બરાબર? તો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. જો બીજું સમીકરણ શું છે આપણું? 4x છે. તો x જગ્યાએ શું મૂકશું આપણને? 13 - 3y ના છેદમાં 2 વત્તા અહીંયા 5y છે. સોરી મિત્રો, એમાં લખવામાં ભૂલ થઈ ગઈ. અહીંયા કેટલા છે? 5y છે. 5y બરાબર 23. તો જો 2 દુ 4. હવે શું કરવાનું? 2 નો ગુણાકાર કરવાનો. 13 દુ 26, 3 દુ 6y વત્તા 5y બરાબર કેટલા છે? 23 છે. બરાબર મિત્રો? જો ઓછે વત્તે ઓછા, એટલે કે 6 માંથી 5 જાય તો 1y વધશે. અને આ +26 છે, આ સાઈડ જાય તો કેવા થઈ જાય? તો માઇનસ થઈ જાય. વત્તે ઓછે ઓછે જ આવશે, એટલે કેટલા વધશે? અહીંયા -3. અહીં જો માઇનસ માઇનસ કેવા થશે? પ્લસ થશે. તો આપણને y ની કિંમત કેટલી મળી? તો 3 મળી છે. તો આ y ની કિંમત છે આપણે સમીકરણ નંબર 3 માં મૂકી દેવાની. y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. તો જો x બરાબર શું છે? 13 - 3. y ની જગ્યાએ કેટલા મૂકવાના? 3 મૂકવાના છેદમાં 2. તો 13 ના 13, 3 તેરી 9 ના છેદમાં 2. 13 માંથી 9 જાય તો 4 ના છેદમાં 2. બરાબર કેટલા વધશે? 2. 2 દુ 4. બરાબર? આમ આપણને x ની કિંમત કેટલી મળી? 2 મળી. બરાબર? જે આપણે y ની કિંમત +3 મળે છે, x ની કિંમત આપણે +2 મળે છે. તો ચાલો દાખલા નંબર 3 કરીએ. તો દાખલા નંબર 3. તો જો 7x - 15y બરાબર 2. એને આપણે નામ આપશું સમીકરણ નંબર 1. પછી કીધું છે x વત્તા 2y બરાબર 3, અને નામ આપશું સમીકરણ નંબર 2. બરાબર? શું શરત છે? ગમે તે એક સમીકરણને કર્તા તરીકે લેવાનું. કર્તા તરીકે એ લેવાનું કે જેથી આપણી ગણતરી સહેલી પડે. અને હંમેશા એવા કર્તા તરીકે વધુ પસંદ કરવાનું કે જેનો કોઈ સહગુણક હોય નહીં, એટલે કે માત્ર ને માત્ર એક જ સહગુણક હોય એવો આપણે કર્તા તરીકે પસંદ કરવાનો, જેથી આપણી ગણતરી કેવી થઈ જાય? એકદમ સરળ થઈ જાય. તો અહીંયા જો આપણે અહીંયા સમીકરણ નંબર 2 ને કર્તા તરીકે લેશું. સમીકરણ 2 પરથી આપણને x બરાબર શું મળશે? જો આ +2y છે, આ જાય તો કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે 3 - 2y. આ આપણું સમીકરણ નંબર 3 મળ્યું. 3 ની કિંમત કેમાં મૂકવાની? સમીકરણ નંબર 1 માં. સમીકરણ 3 ની કિંમત 1 માં મૂકતા. તો જો 7 x ની કેટલા મૂકવાના? 3 - 2y -15y બરાબર કેટલા છે? 2 છે. બરાબર? તો જો 7 તેરી 21, માઇનસ નિશાની, 7 દુ 14y, માઇનસ ની નિશાની છે 15y બરાબર 2.
આ +21 છે, આ સાઈડ જાય તો કેવા થઈ જાય? માઇનસ થઈ જશે. ઓછે ઓછે વત્તા 14 ને 15 તો 29y કેવા વધશે? માઇનસ વધશે. બે કેવા છે? પ્લસ, અને 21 જાય તો કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. તો -29y બરાબર શું વધશે આપણે? -19. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આ +29 છે એ y સાથે ગુણાકારમાં, સામે થઈ જાય શું થઈ જાય? ભાગાકારમાં. એટલે કે 19/29, જે આપણને શું મળી છે? તો y ની કિંમત મળી છે. બરાબર મિત્રો? તો આ y ની કિંમત કેની અંદર મૂકવાની? આપણે સમીકરણ નંબર 3 ની અંદર મૂકવાની. તો y ની કિંમત, તો જો આ y ની કિંમત છે ને, તમે ગમે તે સમીકરણમાં મૂકો. 1 માં મૂકો, 2 માં મૂકો, 3 માં મૂકો, તમને ગમે એમાં મૂકશો જવાબ આવી જવાનો છે. બરાબર? પણ તમે સમીકરણ નંબર 3 માં મૂકશો તો તમને જરા સરળતાથી જવાબ તમને મળી જશે. એટલે ગણતરી કેવી થઈ જશે? સહેલી થઈ જશે. બરાબર? તો કે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, તો કે x બરાબર 3 માઇનસ ની 2 ની જગ્યાએ શું મૂકવાનું? 19/29. બરાબર? તો 3 ના 3 19 દુ 38/29. તો 29 તેરી શું આવશે? 87. ખબર છે તમને? આનો આવી રીતે ગુણાકાર થાય. અને પ્લસ તો પ્લસ કરવાનો, માઇનસ તો માઇનસ કરવાનો. તો 29 તેરી 87 માઇનસ 38/, કેટલા આવશે? 29. તો મિત્રો બાદ કરશો તો આપણે કેટલા મળશે? 49/29. તો છતાં એક વખત હું બાદ કરી નાખું કે 87 માઇનસ 38 થાય તો કેટલા વધે? તો 49 વધે છે. બરાબર મિત્રો? તો આ આપતો આપણો જવાબ. તો આપણને x બરાબર કેટલા મળ્યા? 49/29, જે હતો આપણો જવાબ. ચાલો હવે આપણે દાખલા નંબર 4 કરીએ. જો 4 છે તો 3x વત્તા 5y બરાબર 21. અને શું નામ આપીશ? સમીકરણ નંબર 1. બીજું સમીકરણ છે આપણી પાસે 2x માઇનસ 3y બરાબર 14. આનું નામ આપીશ સમીકરણ 2. વળી શું કરવાનું? ગમે તે એક સમીકરણને કર્તા તરીકે લેવાનો. આપણે સમીકરણ 2 ને કર્તા તરીકે લઈએ છીએ. બરાબર? તો કે સમીકરણ 2 પરથી આપણને શું મળશે? તો કે જોજો, પાછી ચર્ચા કરીશ. તો 2x બરાબર શું આવશે? -3y છે, પોલીસ જગ્યાએ કેવા થઈ જાય? પ્લસ થઈ જશે. તો 14 + 3y. બરાબર? છેકછાક એટલા માટે અહીંયા તમને કરું છું કે તમને સમજાઈ જાય. જો એના હું એક સ્ટેપ લખી નાખું છું, વાંધો નહીં, સ્ટેપ લખી નાખું, છેકછાક કરવાની કઈ જરૂર નથી. તો કે જો આ 2 છે 2, બરાબર, એક સાથે ગુણાકારમાં, સામે થઈ જાય તો શું થઈ જાય? ભાગાકારમાં વહી જાય. એટલે શું આવશે? છેદમાં 2 આવી જશે. જે આપણો સમીકરણ નંબર 3 છે. આ સમીકરણ કિંમત કેમાં મૂકવાની? સમીકરણ 1 ની અંદર મૂકવાની. તો કે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, તો જો 3x ની જગ્યાએ કેટલા મૂકવાના? 14 + 3y/2 વત્તા 5y બરાબર કેટલા છે? 21 છે. આપણે 1 ની અંદર મૂક્યું છે ને એટલા માટે. બરાબર? તો ગુણાકાર કરીએ. 14 તેરી 42, 3 તેરી 9y, છેદમાં કેટલા છે? 2 વત્તા 5y બરાબર 21. જો મિત્રો હવે છે ને આપણે ડાયરેક્ટ છે ને ભાગાકારમાં જે સામે ગુણાકાર જાય એવી રીતે નહીં મૂકી શકશો. કેમ કે અહીંયા +5 છે, વચ્ચે આવી જાય છે. બરાબર? તો એટલા માટે શું કરવું પડશે? આપણે 5 નો 2 નો લસા લેવો પડશે. તો એના માટે શું કરવાનું? કાં તો આપણે એમ કરવાનું કે 2 × 5 = 10. બરાબર? તો 42 વત્તા 9y વત્તા કેટલા આવી જશે? 10y, છેદમાં શું આવી જશે? 2. આ મેં લસા લીધું. બરાબર? આ 10 ને 9 19, 19y વત્તા કેટલા છે આપણી પાસે? 42 છે. આ 2 છે એ ભાગાકારમાં હતું આખા પદ હારે, સામે છે શું થઈ જાય? ગુણાકારમાં વહી જાય. બરાબર? એટલે કે જો 19y બરાબર શું આવશે? 21 દુ 42. આ +42 હતા. બરાબર? આ સાઈડ આવે કેવો થઈ જાય? માઇનસ થઈ જાય. બરાબર? એક સ્ટેપ મેં કાપી નાખ્યો છે. તો શું આવશે? 19y બરાબર શું આવશે? 0. આ y આરે 19 ગુણાકારમાં છે, સામે છે તો ભાગાકારમાં. એટલે કે y બરાબર 0/19 બરાબર શું આવશે? 0 આવશે. આ y ની કિંમત છે એ કેની અંદર મૂકવાની? સમીકરણ નંબર 3 માં મૂકી દેવાની. y બરાબર 0 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા
એક્સ બરાબર શું છે આપણું 14 વત્તા 3y, વાયની જગ્યાએ 0 છેદમાં 2. તો શું આવશે? એક્સ બરાબર 14, 3 ગુણ્યા 0 એટલે 0 થશે, બરાબર, છેદમાં 2. 2 સત્તા 14, આપણે એક્સની કિંમત કેટલી મળી? 7 મળી છે. બરાબર, આ દાખલાની અંદર આપણે વાયની કિંમત 0 મળી છે, જ્યારે એક્સની કિંમત કેટલી મળી છે? 7. તો ચાલો પાંચમો દાખલો કરીએ. જો 3x વત્તા 2y બરાબર 4, આના સમીકરણ નંબર 1. પછી છે 4x માઇનસ વાય બરાબર -13 છે, સમીકરણ નંબર 2. તો શું કરવાનું? ગમે તે એક સમીકરણ આપણે કર્તા તરીકે લેવાનું. તો જો મેં તમને એવું કીધું છે કે આપણે ગમે તે જે પદ સાથે સહગુણક ન હોય એવા પદને આપણે જ્યારે કર્તા તરીકે લેશું તો આપણે ગણતરી સરળ પડી જશે. એટલા માટે શું કરીશ? હું સમીકરણ 2 ને કર્તા તરીકે બનાવીશ. તો કે જો સમીકરણ 2 પરથી શું મળશે? આ માઇનસ વાય છે, આ સાથે કેવા થઈ જાય? પ્લસ થઈ જશે. બરાબર, તો અહીંયા શું આવશે? 4x માઇનસ આ સાઈડ કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. બરાબર, તો શું મળ્યું મને? કે y બરાબર 4x વત્તા 13 છે, આપણું સમીકરણ નંબર 3 છે. બરાબર, તો જો y ની કિંમત કેની અંદર મૂકવાની? સમીકરણ નંબર 1 માં મૂકવાની. y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો 3x વત્તા 2, y ની જગ્યાએ શું મૂકવાનું? 4x વત્તા 13 બરાબર 4. 3x ના 3x, 4 દુ ને 8x, 13 દુ 26 બરાબર 4. આ પ્લસ 26 છે, આ સાથે તો કેવા થઈ જાય? માઇનસ થઈ જશે. 8 ને 3 11x. બરાબર, તો જો 4 માઇનસ 26 વત્તેવો છે ઓછા, એટલે કે 11x બરાબર શું મળશે મને? -22 મળશે. તો જો 11 છે એ એક સાથે ગુણાકારમાં છે, તો શું થાય? સામે છે તો ભાગાકારમાં વહી જશે. તો શું મળશે આપણને? x બરાબર -2, એટલે કે 11 દુ 22. આ x ની કિંમત કેની અંદર મૂકવાની? આપણને x ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકતા તો જો સમીકરણ 3 શું છે? કે y બરાબર 4x વત્તા 13 છે. x ની જગ્યાએ કેટલા મૂકવાના? -2 વત્તા 13. 4 દુ ને 8 કેવા મળશે? માઇનસ મળશે. વત્તા 13, ઓછે વત્તે ઓછા, મોટા પદની નિશાની, એટલે કે y 13 માંથી 8 કેટલા વધે? 5 વધશે. આમ x ની કિંમત કેટલી મળી આપણને? -2, જ્યારે y ની કિંમત કેટલી મળી આપણને? +5. તો મિત્રો અહીંયા આપણને આદેશની રીતના દાખલા 5 એ 5 થઈ ગયા છે. બરાબર મિત્રો, હવે બીજા બાકીના 5 દાખલા છે જે આપણે લોપની રીતે ઉકેલવાના છે. બરાબર, આ 5 એ 5 દાખલા આપણે આ જ વિડીયોની અંદર ઉકેલશું, જેથી તમને બાકીના પ્રશ્નો કરવા માટે કોઈ પણ મુશ્કેલી ન આવે. તો મિત્રો હજી તમને કહું છું કે તમે જો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફટાફટ તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લો, કેમ કે આ ચેનલ એક નવું છે, તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે. તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લો. હવે દાખલા નંબર બીજા, એટલે કે બીજાના વાતને જે આપણે લોપ રીતે ઉકેલવાના છે એના વિશે વાત કરીએ. તો જો પેલા સમીકરણ જો અહીંયા આપણે આપેલું છે 3x - 5y - 4 બરાબર 0, 9x બરાબર 2y વત્તા 7 બરાબર 0. બરાબર, તો હું એને આવી રીતે લખી લઉં 3x - 5y બરાબર 4 બરાબર 4 એટલા માટે આવે કે -4 બાજુ જાય કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. આ નામ આપી સમીકરણ નંબર 1. બીજું સમીકરણ શું છે? કે 9x - 2y બરાબર 7, એ સમીકરણ નંબર 2. આપણે આ દાખલો લોપની રીતે ઉકેલવાનો છે. તો લોપની રીતે ઉકેલવા માટે શું કરવું પડે? તો આપણે x વાળા પદ અથવા તો y વાળા પદ બંને સમીકરણના આપણને સરખા કરવા પડે. તેના માટે તમે ગમે તે કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો, તમારે બંનેના x વાળા પદ સરખા લઈ આવવાના અથવા તો y વાળા પદ તમારે સરખા લઈ આવવાના. બરાબર, તો જો હવે હું શું કરું છું? જો મિત્રો હવે બે ત્રણ સ્ટેપ છે ને ભેગા કરીશ, કેમ કે દાખલો તમને એકદમ સમજાઈ જશે. સ્ટેપ બાય સ્ટેપ કરીશ, બરાબર, દાખલો, તો તમને થોડીક સદરૂપમાં તકલીફ પડશે, ઘણી બધી જગ્યાએ ભૂલ થશે. એટલે એવી ટ્રાય કરું છું કે જેથી ઓછા સ્ટેપમાં તમારો દાખલો થઈ જાય. તો જો મિત્રો અહીંયા આપણને શું છે? 9x આપેલા. કેટલા આપેલા છે? 9x આપેલા છે. બરાબર, અહીંયા 3x આપેલા છે.
તો મારે અહીંયા 3 ની જગ્યાએ 9 લખવું હોય તો શું કરીશ કે આખા સમીકરણને મારે છે ને 3 વડે ગુણવું પડે. કેટલા વડે ગુણવું પડે? 3 વડે ગુણવું પડે, જેથી મને 9x મળી જાય. બરાબર મિત્રો, સમજાણું? તો શું કરીશ કે જો અહીંયા લખું છું કે સમીકરણ 1 ગુણ્યા 3 કર્યું. બરાબર, આવી રીતે તમે લખી શકો છો. શું લખ્યું? સમીકરણ 1 ગુણ્યા 3, એટલે કે સમીકરણ 1 ને મેં 3 વડે ગુણ્યા. માઇનસ શું કરીશ? તો કે સમીકરણ 2 કરીશ. બરાબર, આપણે ગમે તે કિંમત શોધવાની છે તો આપણે માઇનસ તો કરવાના છે. તો મેં એક સ્ટેપમાં બધું લખી નાખ્યું. તો જો શું આવશે, પેલાનો ગુણાકાર કરી નાખીએ. 9x 5 તેરી 15y 4 તેરી ને 12. આને શું બાદ કરીશ? બીજું સમીકરણ મારે બાદ કરવાનું છે. તો 9x માઇનસ 2y બરાબર 7. બાદ કરવાનું છે, નિશાની શું થશે? ફરી જશે, ચેન્જ થઈ જશે. બરાબર, આ તો ઉડી ગયા. ઓછે વત્તે ઓછા મોટા પદની નિશાની એટલે કેટલા વધશે અહીંયા? તો કે જો 5 તેરી 15, 15 માંથી બીજા કેટલા વધે? 13 વધશે, 13y. અહીંયા કેટલા વધશે? 12 માંથી 7 જાય તો 5 વધશે. બરાબર, આ માઇનસ છે સામે છે તો કેવા થઈ જશે? -5/13 થઈ જશે. આ શું મળ્યું આપણને? y ની કિંમત મળી છે. બરાબર મિત્રો, હવે આપણે આ y ની કિંમત ગમે તે એક સમીકરણમાં મૂકી દેવાની, તમને જે શું લાગે. બરાબર, તો જો y ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ આપણે. તો જો 3x છે માઇનસ 5, y ની જગ્યાએ શું મૂકશું? -5/13 બરાબર 4 છે. હવે જો માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. બરાબર, એટલે 3x પચું પચું 25/13 બરાબર કેટલા આવશે? 4 આવશે. આખે આખું પદ પ્લસમાં જે સામે થઈ તો કેવા થઈ જાય? માઇનસમાં થઈ જશે. એટલે 3x બરાબર શું આવશે? 4 - 25/13. તો જો 13 ચોક 52, 52 માંથી 25 જાય તો કેટલા વધે? 27 વધશે. બરાબર, એટલે કે 27/13. તો જો મિત્રો, આ 3 છે એક સાથે ગુણાકારમાં છે, સામે થઈ તો શું થઈ જશે? ભાગાકારમાં વહી જશે. એટલે શું આવશે? x બરાબર 27/13 ગુણ્યા 3. 3 નવા 27. તો આપણને x ની કિંમત કેટલી મળી? તો 9/13 જે આપણને x ની કિંમત મળી છે. બરાબર મિત્રો, તો જો આપણે પહેલો જવાબ શું આવ્યો છે કે y બરાબર -5/13 મળ્યું છે, જ્યારે આપણે x ની કિંમત કેટલી મળી? 9/13. બરાબર મિત્રો, તો હવે દાખલા નંબર 2 ચાલુ કરીએ આપણે. જો મિત્રો, આપણને આ સમીકરણ આપેલું છે, તો આપણે સમીકરણને છે ને સાદુરૂપ આપીને જ પછી ક્રમ આપીએ. બરાબર, તો જો તે શું થશે? 3 ગુણ્યા x એટલે ચોકડી ગુણાકાર કરશું. 3 ગુણ્યા x એટલે 3x થશે. 2 ગુણ્યા 2y તો 4y. આનો ગુણાકાર કરો, 2 તેરી 6 બરાબર 46 મળ્યું છે. અહીંયા અમે જ કરી નાખું. 3 ગુણ્યા x 3x માઇનસ y ના છેદમાં કેટલા મળશે? 3 બરાબર 3. બરાબર, આ 6 કેવા છે? અત્યારે ભાગાકારમાં, સામે છે તો ગુણાકારમાં. 3x વત્તા 4y બરાબર 46 ગુણ્યા 6. અહીંયા શું આવશે? 3x માઇનસ y. ગુણાકારમાં ભાગાકારમાં સામે છે તો ગુણાકારમાં. 3 તેરી 9. બરાબર, તો આપણું આ સમીકરણ નંબર પછી આપશું આપણે. તો 3x વત્તા 4y, આનો ગુણાકાર કરીએ તો કે 46 ગુણ્યા 6 તો કેટલો મળશે આપણને? 276. બરાબર, તો જુઓ અહીંયા 3x આપણે આનો સમીકરણ નંબર 1 આપી દઈએ, આને આપી દઈએ સમીકરણ નંબર 2. બરાબર, તો જુઓ હવે આપણે 1 અને 2 તમને આપી દીધા છે. તો હવે શું કરવાનું? આપણે ગમે તે એક સમીકરણને કરતા તરીકે લેવાનો, અથવા તો આપણે એમ કરના કે સમીકરણ 1 માંથી 2 બાદ કરતા શું આવશે? 3x વત્તા 4y બરાબર 276. શું બાદ કરવાનું? સમીકરણ નંબર 2. 3x માઇનસ y બરાબર 9. ઓછે વત્તે ઓછા, આ 3 ઉડી ગયા. વત્તે 4 ને 1 5 એટલે 5y આવશે. બરાબર, 276 વત્તા 9 એટલે કેટલા આવશે? 285. 5 ગુણાકારમાં, સામે છે તો ભાગાકારમાં, એટલે 285 ભાગ્યા 5 કરશું
તો જો 25 5 સત્તા 35. તો આપણે વાયની કિંમત કેટલી મળી છે? 57 આપણને કિંમત મળી છે. બરાબર. હવે શું કરવાનું કે આ વાયની કિંમત છે એ સમીકરણ નંબર ગમે એને મેં મૂકી દઈએ, એકમાં મૂકીએ, બેમાં મૂકીએ. આપણે સમીકરણ 1, 2 માં મૂકી દઈએ, સહેલું છે એટલા માટે. વાયની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો જો 3x છે, વાયની કિંમત કેટલા મૂકવાના? 57 મૂકવાના, બરાબર 9. આ -57 છે, આ સજાતે કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે કે 9 + 57. બરાબર. 9 + 57 આપણે કરશું તો કેટલા મળશે? તો કે 3x બરાબર મળશે 66. આ 3 છે ગુણાકારમાં છે, સામે થઈ જાય તો ભાગાકારમાં. તો x બરાબર કેટલા મળશે? 66/3. એટલે કે આપણને x ની કિંમત કેટલી મળશે? 22 મળશે. બરાબર મિત્રો. તો આપણને x ની કિંમત 22 મળી છે, જ્યારે y ની કિંમત શું મળી છે? 57. હવે આપણે દાખલા નંબર 3 તરફ આપણે આગળ વધીએ. મિત્રો દાખલા નંબર 3 ની અંદર ભાગાકાર આપણી સાથે જ છે, કેમ કે આપણને ઓલરેડી x વાળા પદ છે સરખા જ આપી દીધા છે. બરાબર. તો જો અહીંયા 2x + 3y = 11, સમીકરણ નંબર 1. બીજું શું કીધું છે? 2x - 3y = 9, સમીકરણ નંબર 2. તો શું કહે છે? ડાયરેક્ટ લખી નાખે, સમીકરણ 1 - સમીકરણ 2. બરાબર. તો અહીંયા લખું છું એક વખત પાછું ફરીથી. 2x + 3y = 11. 2x - 3y = 9. માઇનસ પ્લસ માઇનસ 2x 2x ઉડી ગયા. 3 ને 3 6y. એ કેટલા વધશે? 11 માંથી 9 જાય તો 2 વધે. બરાબર. એ 6 છે વાય ગુણાકારમાં, સામે થાય તો ભાગાકારમાં. 2 તેરી ને 6, તો વાયની કિંમત કેટલી મળી આપણને? 1/3 મળી છે. આ વાયની કિંમત કેની અંદર મૂકવાની? આપણે સમીકરણ નંબર 2 માં મૂકી દઈએ. બરાબર. વાયની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો જો 2x - 3 વાયની જગ્યાએ 1/3 બરાબર 9. આ 3 3 ઉડી ગયા. અહીંયા -1 વધ્યું. -1 બરાબર કેટલા છે? 9 છે. આ -1 ઓલી જગ્યાએ કેવા થઈ જાય? પ્લસ થઈ જશે. તો 2x બરાબર શું આવશે? 9 + 1. તો 2x વત્તા કેટલા બરાબર કેટલા આવશે? 10 આવશે. આ 2 છે એક સાથે ગુણાકારમાં, સામે થઈ જાય તો શું થઈ જશે? ભાગાકારમાં વયા જશે. આમાં આપણે x ની કિંમત કેટલી મળશે? 2 × 5 = 10. તો મિત્રો અહીંયા આપણે x ની કિંમત મળી છે 5, જ્યારે y ની કિંમત આપણે શું મળી? 1/3 મળી છે. તો હવે ચાલો આપણે દાખલા નંબર 4 તરફ આપણે આગળ વધીએ. જો મિત્રો 4 માં x + 5y બરાબર કેટલા આપેલા છે? 11, જે આપણું સમીકરણ નંબર 1 છે. પછી જો 2x - 3y બરાબર કેટલા આપેલા છે? 9, જે સમીકરણ નંબર આપણું 2 છે. બરાબર. તો જો આમાં શું કરવાનું? આપણે કાં તો x વાળા પદ સરખા કરવાના, કાં તો y વાળા પદ સરખા કરવાના. અહીંયા આપણે x વાળા પદ સરખા કરવા તો એકદમ સહેલું પડશે. તો શું કરીશ કે જો અહીંયા 2x છે, બરાબર, તો અહીંયા સમીકરણને હું 2 વડે ગુણીશ, આખા સમીકરણને. બરાબર. તો શું મળશે? અહીંયા જો 2x આપણે લખી નાખું પહેલે, જોજો કે સમીકરણ 1 ગુણ્યા 2 માઇનસ સમીકરણ 2. તો જો 2x 2 × 5 = 10y, 11 દુ 22. માઇનસ કરવાનું, બીજું સમીકરણ બાદ કરવાનું છે. 3y = 9. માઇનસ પ્લસ માઇનસ આ તો ઉડી જશે. 10 ને 3 13y. 22 ને 9, 22 માંથી 9 જાય તો કેટલા વધે? તો 13 વધશે. આ 13 y સાથે ગુણાકારમાં, સામે છે તો ભાગાકારમાં. એટલે 13/, કેટલા આવશે? 13. તો આમ y ની કિંમત આપણે કેટલી મળી? 13 એકા 13, y ની કિંમત 1 મળી. આ y ની કિંમત છે આપણે કેની અંદર મૂકશું? સમીકરણ નંબર 1 ની અંદર મૂકશું. તો y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો જો આપણું x છે વત્તા 5, y ની જગ્યાએ 1,
બરાબર 11. 5 એકુ 5 બરાબર 11. આ +5 છે, આ સજાય તો કેવા થઈ જાય? માઇનસ થઈ જશે. એટલે 11 માઇનસ 5. તો આમાં આપણે x ની કિંમત કેટલી મળશે? 6 મળશે. તો y ની કિંમત આપણે 1 મળી છે, જ્યારે x ની કિંમત કેટલી મળી છે? 6 મળી છે, જે આપણો જવાબ છે. ચાલો હવે દાખલા નંબર 5 તરફ આપણે આગળ વધીએ. દાખલા નંબર 5. તો જો દાખલા નંબર 5 ની અંદર કીધું છે આપણને કે 3x માઇનસ 5y બરાબર 3, જે આપણું સમીકરણ નંબર 1 છે. પછી કીધું છે 2x વત્તા 3y બરાબર -17, જે આપણું સમીકરણ નંબર 2 છે. તો જો અહીંયા મિત્રો આપણે સહેલી રીતે કહીએ ને તો સહેલી રીતે એક પણ પદ છે આપણે ડાયરેક્ટલી કોઈ પણ પદ વડે ગુણીને સરખો થતો નથી. એટલે કે x વાળો પદ ડાયરેક્ટલી ગુણીને સરખો થતો નથી અને y વાળો પદ પણ ડાયરેક્ટલી ગુણીને પદ સરખો થતો નથી. તો શું કરીશ કે જો અહીંયા 3x છે, અહીંયા 2x છે, તો શું કરીશ 2x છે ત્યાં હું 3 વડે ગુણીશ, 3 છે ત્યાં કેટલા વડે ગુણીશ? 2. એટલે 3 દુ 6, 2 3 દુ 6, એટલે મને બે જગ્યાએ મળી જશે. બરાબર, તો હું શું કરીશ કે જોજો અહીંયા સમીકરણ 1 ગુણ્યા 2 માઇનસ સમીકરણ 2 ગુણ્યા 3. બરાબર, તો શું કર્યું? 1 ને 2 વડે ગુણ્યું, 3 દુ 6, 5 દુ 10y, 3 દુ 6. બાદ કેટલા કરીએ છીએ? સમીકરણ નંબર 2 બાદ કરીએ છીએ. બરાબર, તો જો 3 દુ 6, 3 તેરી પ્લસ છે તો પ્લસ 9y, 7 તેરી 51, માઇનસ 51 છે, માઇનસ આવ્યું, આવી છે ઓછે ઓછે વત્તા, આ ઉડી જશે. ઓછે ઓછે વત્તા એટલે કેટલા આવ્યા? 19, માઇનસ 19y. બરાબર, અહીંયા પ્લસ 51 થઈ જશે અને આ 6 એટલે કેટલા થશે? 57 પ્લસ. બરાબર, આ 19y છે, સામે છે તો 19 છે, માઇનસ 19 છે, y આડે ગુણાકારમાં છે, સામે છે તો ભાગાકારમાં. એટલે 57/-19. 19 તેરી 57, તો y ની કિંમત કેટલી મળી મને? -3. આ -3 કિંમત છે ગમે તે એક સમીકરણ મૂકી દેવાની. તો y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, તો જો 3x છે, -5, y ની જગ્યાએ શું મૂકવાનું? -3 બરાબર 3. માઇનસ માઇનસ પ્લસ, 5 તેરી 15 બરાબર શું છે? 3 છે. બરાબર, હવે આ +15 છે, સામે થઈ જાય તો કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે 3 - 15. તો 3x બરાબર શું મળશે મને? -12. હવે 3 છે એક સાથે ગુણાકારમાં, સામે છે તો ભાગાકારમાં. તો 3 ચોક 12, માઇનસ નિશાની, એટલે આપણે x ની કિંમત કેટલી મળી છે? -4 મળી છે. તો મિત્રો અહીંયા આપણે પ્રકરણ 3 ના વિભાગશીના 10 દાખલાનો આપણે ઉકેલ મેળવી લીધો છે. તો મિત્રો તમને જો વિડીયો ગમ્યો હોય, તમને સમજાણો હોય તો પ્લીઝ મિત્રો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરી લેજો. હવે આપણે મળીએ આવતા લેક્ચરમાં. જય હિન્દ, અસ્તુ.